નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનું કામ અટકી રહ્યું છે તો તેના પર ભાર ન આપો, પરંતુ તેની ગુણવત્તામાં વધારો કરો. યુવાનો પોતાના કરિયરને લઈને ચિંતિત થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીતનો અભાવ ન થવા દો. વૃષભ રાશિના લોકોએ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો જાતે જ લેવા જોઈએ. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં ઘણો સમય ફાળવશે. વિદેશ યાત્રામાં આવતી અડચણો આજે દૂર થવાની સંભાવના છે. મિથુન રાશિના લોકો જીવનસાથીનું ધ્યાન રાખશે. નવા વિચારોની ચકાસણી કરવા માટે અનુકૂળ દિવસ છે. જરૂરી કામમાં થોડો સમય લાગી શકે છે. માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓથી લાભ થશે. કર્ક રાશિના લોકોને મિલકત સંબંધિત બાબતોમાં લાભ થશે. સંતાનોની પ્રગતિથી ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વિશેષ રસ લેશે. વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે યોજના બનાવી શકે છે. સિંહ રાશિના લોકોના ઘરમાં વાતાવરણ સારું રહેશે, પરંતુ લોકો તમારા વર્તનથી થોડા ગુસ્સે પણ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં ભૂલ થવાની સંભાવના છે. કન્યા રાશિના લોકો કાર્યસ્થળ પર નવા મિત્રો બનાવી શકે છે. તમે તમારી પ્રતિભા અને કૌશલ્યનું સારી રીતે પ્રદર્શન કરશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે. તમને કોઈ મોટો બિઝનેસ સોદો મળી શકે છે. તુલા રાશિના લોકો આજે ઘરમાં પૂરતો સમય આપશે. રચનાત્મક કાર્યમાં તમે વિશેષ રસ લેશો. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ અભ્યાસથી કંટાળો અનુભવી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોનું વિવાહિત જીવન ખૂબ જ સુખી રહેશે. યુવાનોને નોકરી સંબંધિત કોલ મળી શકે છે. તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. અભ્યાસ અને કારકિર્દી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ધન રાશિના લોકો આજે તેમના કામથી અસંતુષ્ટ રહી શકે છે. પારિવારિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. સંપત્તિના મામલામાં તમારે સાવધાન રહેવું જોઈએ. બિનજરૂરી વસ્તુઓ પર વધુ ધ્યાન ન આપો. મકર રાશિના લોકોના વ્યવસાયમાં નવીન ફેરફારો કરવા માટે ખૂબ જ શુભ દિવસ છે. લગ્ન ઈચ્છુક લોકોને સારા પ્રસ્તાવ મળી શકે છે. પરસ્પર સહમતિથી વિવાદો ઉકેલશો. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. કુંભ રાશિના લોકો વ્યાપાર વિસ્તારવા માટે જોખમ લઈ શકે છે. ઉતાવળ અને બેદરકારીને કારણે તમને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. વ્યવસાયિક ભાગીદારો પર એકતરફી વિશ્વાસ ન કરો. મીન રાશિના લોકોની કાર્યસ્થળ પર પ્રશંસા થશે. તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કરી શકો છો. ઉચ્ચ શિક્ષણ સંબંધિત અવરોધો દૂર થશે. તમે પ્રવાસ પર જવાનું વિચારી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.